ડાંગ જિલ્લાના આહવા તાલુકાની દિવાન ટેમ્બરૂન ગ્રામ પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે। ખેડૂતોના પાક નુકસાનીના વળતર પેટે મળેલી લાખોની રકમ ગ્રામ પંચાયતના વીસી દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડી લેવાના દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે અને આ કૌભાંડ બાદ સમગ્ર તાલુકા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે। ડાંગ જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતરમાં મોટી ગેરરીતિ સામે આવી છે। આહવા તાલુકાના દિવાન ટેમ્બરૂન ગ્રામ પંચાયતના વીસીઈ જયંતીલાલ ગાવિતે ગરીબ અને અશિક્ષિત આદિવાસી ખેડૂતોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો। ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા થયેલી રકમને ભૂલથી આવેલી રકમ ગણાવી પરત કરવાના બહાને તેમની છેતરપિંડી કરવામાં આવી હતી। રકમ સહાય રૂપે 2025માં 5,500 રૂપિયા ખાતામાં આવેલ હતા, પરંતુ અમારા ગામમાં વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા। કામના પૈસા કહીને અમારા કામના પૈસાની ઉચાપત કરીને આની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે। 4,000 રૂપિયા મેં વાપરી નાખેલા, 3,000 એને પરત આપી દીધેલા વીસીને। એ કંઈ કામના પૈસા એવું કરીને અમને કીધેલું હતું। મહેરબાની કરી એટલું જ વિનંતી કરું કે જે પણ પૈસા મારા હોય કે પછી બીજા ખેડૂતોના હોય એ વીસી પરત ખાતામાં નાખી દે અને ખેડૂતોને મળી જાય એવી ખેડૂત સંગઠનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લાભાર્થી ખેડૂતોને તેમનું પૂરતું વળતર પરત મળે। જો આ મામલે ન્યાય નહીં મળે તો ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એ ખેડૂતોને ભરમાવીને પૈસા ઉપાડીને મસ્ત મોટી રકમ ચાંગ કરી ગયેલ છે અને એ બાબતે સરપંચથી માંડીને ગામ આગેવાનોની મુલાકાત કરતા એ લોકોએ કબૂલ્યું છે કે આ ખોટું થયું છે અને એ બાબતે અમે છે તો અમારા ટીડીઓથી માંડીને તમામ અધિકારીઓને જાણ કરેલી છે। આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ। ગેરરીતિની ફરિયાદ મળતા જ વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। પ્રાથમિક તપાસના આધારે દિવાન ટેમ્બરૂન ગ્રામ પંચાયતના વીસીઈને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેની સામે કડક કાર્યવાહીના નિર્દેશ અપાયા છે। વીસી દ્વારા જે તે ખેડૂત ખાતાદારના એકાઉન્ટમાં જે પાક નુકસાનીના વર્ષ 2024ના જે રકમ જમા થઈ હતી એમને ગેરમાર્ગે દોરી અને એણે પોતે એ પૈસા એમની પાસેથી લઈ લીધેલા છે। આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરેલા છે। આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે। સરકાર અને જિલ્લા પ્રશાસને વધુ કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ખાતરી આપી છે। હાલમાં આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી ગરીબ ખેડૂતોના હક પર તરાપ મારી ન શકે। પાંડુ ચૌધરી, GSTV ડાંગ।